શરીર આપણને મળ્યું છે આ સંસારની અંદર, તો શા માટે? કે આવો અવસર કેમ ભૂલીએ, કારણ કોળિયા અન્ન, એટલા માટે આપ મૂંઝાય, કઈ કેટલા કરો છો ખોટા વિઘન. કે આ અવસર, આ જે મનુષ્યતાન મળ્યું છે એ કેવો છે આપણા માટે? શું અવસર છે? તો આ અવસર શા માટે મળ્યો છે? કારણ કોળિયા ખાલી 3 ટાઈમ જમવું, કુટુંબ પરિવાર વ્યવહાર સાચવવા એટલા માટે જ મળ્યો છે. એટલા માટે આપ મૂંઝાય, કઈ કેટલા ખોટ કરો છો વિઘન. આના માટે આપણે કેટલી મહેનત કરી છે, જે આપણે આપણા આત્માના કલ્યાણ માટે કરતા નથી. તો આ શું અવસર છે? સરસ મજાનું કીર્તન છે ને, એ સજની ટાણું આવ્યો રે મવજાલ કરવાનું, મોંઘો માનુષ અવતાર ફરી નહીં મળે, દયા દિલમાં વિચારો સત્સંગ એ સજની આરે જો ઘડિયા અમૃત લાભ, મોતી પરોવી લેવું વિજના ચમકારા જેવું સત્સંગ આ શબ્દો આપણને ઘણું બધું સમજાવી જાય છે. આપણે સાંભળી તો છીએ રોજ ટીવીના માધ્યમથી, ફોનના માધ્યમથી, પણ આ શબ્દો ઉપર આપણે વિચાર કરતા નથી કે સજનની ટાણું આવ્યું રે ભવજલ તરવાનું. આ તો બધાએ સાંભળ્યું હશે ને. તો સજની કોને કીધી? એક આપણી અંદર બેઠેલી આત્મા છે ને, એને કીધું છે કે સજની ટાણું આવ્યું ભવજલ કરવાનું. આ સંસારના વ્યવહાર અને પરિવારને સાચવવા માટેનો સમય નથી, એ કરવાનું છે, પણ આપણા માટે સમય થોડોક લેવાનો છે. તો ભવજલ ધરવાનું શું કીધું? કે 1,84 યોની ફરી ફરીને શું મળ્યું છે? મનુષ્યતાનો મળ્યો છે. તો એ મનુષ્યતાને એટલા માટે મળ્યો છે કે ભવ સાગર પાર ઉતરી જાય, ભવજલ કરવા માટે. એ સજની આ જોગળિયા અમૃત લાભના, કે અત્યારે આજે બેઠા છે ને, આ કેવું બની જાય છે? અમૃતનું બની જાય છે, ચોગડિયું લાભનું બની જાય છે. એના માટે ખેડેલામાં ચોગડિયા જોવા ગાવા પડતા નથી. એટલે કીધું કે સજની આરે ચોગડિયા અમૃત લાભના વીજના ચમકારા જેવું. તો આ મનુષ્યતાને કેવું છે? થોડાક અહીંયાથી એક પંચભૌતિક શરીર છોડીને ચેતન તત્વ ચાલ્યો ગયો ને, તો કોઈને ખબર પડી? બધા જ કદાચ માથે ઊભા હશે, પણ કોઈએ જોયું? એક પલક ભરમાં વીજના ચમકારા જેવું, વીજનો ચમકારો થાય અને તરત જ અલોપ થઈ જાય ને, તો વીજના ચમકારા જેવું મોતી પરોવી લેવું. કયું મોતી? શ્વાસે શ્વાસે સ્મરણ રૂપી મોતી પરોવી લેવાનું છે. એટલે જ તુલસીદાસજીએ પણ કીધું કે કલિયુગ કેવલ નામ આધારા, સુમિરન સુમિરન ધન ઉત્તરેની પારા. તો કલિયુગની અંદર કેટલું બધું સહેલું કરી દીધું છે કે કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગમાં માત્ર નામ સ્મરણ કરશો ને હાલતા ચાલતા, કોઈ ભવ સાગર પાર ઉતરી જતું. કલિયુગ કેવલ નામ આધારા, સુમિરન સુમિરન ધન ઉત્તરેની પારા. પેલા તો સતયુગમાં, ત્રેતાયુગમાં, દ્વાપરમાં હજારો વર્ષની તપશ્ચર્યા કરતા ત્યારે પરમાત્માનો સાક્ષાત્કાર થતો હતો. પણ અત્યારે શું કીધું કલિયુગની અંદર? બહુ જ સહેલું બનાવ્યું કે તમે ભાવે અથવા ગભાવે એક વખત નામ લેશો ને,
પણ અનેક ગણો પરમાત્માના દરબારની અંદર અનેક વારે જમા થઈ જશે. તો એવો સરસ મજાનો આ મનુષ્ય તન મળ્યું છે ભવ સાગર તરવા માટે. આ બધી મથામણ એટલા માટે છે કે અંત સમયે આપણને યાદ આવે. જો આખી જિંદગી આપણે કાંઈ નહીં કર્યું હોય ને તો અંત સમયે યાદ આવશે નહીં. ભાગવતની અંદર દ્રષ્ટાંત છે ને અજામિલનું, કે અજામિલ બહુ પાપી હતો, પણ એના પુત્રનું નામ શું હતું? બધાએ ભાગવત કથા તો સાંભળી જશે ને, નારાયણ હતું ને. પણ અંત સમય જ્યારે આવે ત્યારે એ નામ લઈને બોલાવતો હોય પોતાના પુત્રને કે નારાયણ નારાયણ નારાયણને બોલાવો. પણ આવે કોણ? વૈકુંઠમાંથી નારાયણ આવે છે. એવા આ જો આ બ્રહ્માંડ છે ને એ અક્ષર બ્રહ્મના સંકલ્પ માત્રથી ઉત્પન્ન થાય છે અને એના એક સંકલ્પ માત્રથી લય પામે છે. અત્યારે જે આપણે બધા બેઠા છીએ એ ક્ષર બ્રહ્માંડની અંદર બેઠા છીએ, જે નાશવંત છે, જેનો નાશ છે. અને આનાથી પરે અક્ષર છે, જે અક્ષર બ્રહ્મ છે ને અવિનાશી છે. જે ગીતાની અંદર શ્લોક છે 15મા અધ્યાયની અંદર, ક્ષર અક્ષરવાણી ભૂતાની કુટસ્થ અક્ષર ઉચ્યતે. એક અક્ષર પુરુષ, એક અક્ષર પુરુષ અને એક અક્ષરાતીત. અક્ષર અવિનાશી છે, જેનો કોઈ દિવસ નાશ થતો નથી, જે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કરે છે અને લય કરે છે. અને એના પરે અખંડ પરમ ધામ છે, જે 28મા કળિયુગની અંદર બુદ્ધ અને કલ્કી રૂપમાં આ સંસારની અંદર આવી અને ક્યાં દેખીએ દુનિયા જો ઇनको ના કરે અખંડ. ધન ધન જુગ કલજુગ, કે જેમાં આ નિદ આવી. ધન ધન જુગ કલજુગ, જેમાં આ નિદ આવી. ધન સંસારની અંદર કોઈને કોઈ સ્વરૂપે આવ્યા ને તો આ ભરતખંડની અંદર. એટલે કીધું કે ધન ધન જુગ કલજુગ અને ધન ધન આ ભરતખંડ, કે જેમાં આ લીલા ભદ્ર આવી. હમણાં જ પ્રફુલ્લાબેન બહુ સરસ કહી ગયા ને કે નિજ નામ સોય જાહેર હોવા ચાકે શબ્દોની રાહ દેખાતા. પણ આપણને કાંઈ ખબર નથી કે શાસ્ત્રોની અંદર, વેદોની અંદર શું કીધું છે, કે ક્યારે કોણ આવીને કઈ લીલા કરી જાય એ આપણને કાંઈ ખબર નથી. આપણે તો સીમિત છીએ. આપણે આપણો જે વાડ છે ને એ તોડીને બહાર નીકળ્યા જ નથી. જેવી રીતે ઘેટા બકરાને એક વાડાની અંદર બાંધીને પૂરી દે ને, આપણે એવી રીતે બધા બંધાઈ ગયા છીએ. તેની અંદર સંપ્રદાયની અંદર, ધર્મની અંદર, કે બસ આ જ આપણું. પણ એવું નથી. જ્યાં સુધી આપણને સાચા ગુરુ ન મળે ને ત્યાં સુધી અનેક ગુરુ થઈ શકે ને. આપણે તો એવા બંધનમાં બંધાયેલા છે કે ગુરુ એક જ કરાય, બીજા ગુરુ કરાય નહીં. પણ બાળકને સ્કૂલમાં મૂકીને પ્રાથમિકમાં આવે, પછી માધ્યમિકમાં આવે, પછી યુનિવર્સિટીમાં આવે, જાય ને પછી એક, તો કેટલા ગુરુ થાય? દત્તાત્રેય હતા ને એને 24 ગુરુ ધારણ કર્યા હતા, કે જ્યાં સુધી એને એના પ્રશ્નનો ઉત્તર ન મળે ને ત્યાં સુધી એક પછી એક ગુરુ ધારણ કર્યા. પણ છતાંય આત્મ તત્વની ઓળખ આપનારું કોઈ મળ્યું નહીં. એ આત્માની ઓળખ લઈ અને આજે નિજ આવીના સંસારની અંદર નિજ નામ સોય જાહેર હોવા જાકી શબ્દોની રાહ દેખાતા. કે જેની દુનિયા ઋષિ મુનિઓ સંતો મહંતો બધા રાહ જોતા હતા કે 28મા કળિયુગના અંતિમ ચરણની અંદર બુદ્ધ અને કલ્કી આવશે અને એની સાથે એની અંગરૂપા બ્રહ્માત્માઓ આવશે અને જેના થકી સમગ્ર વિશ્વને અખંડ કરવાનું છે. આ સંપ્રદાયની અંદર હશે તો પણ મળે,